વસ્તી વધારા અંગે પંચાલ સમાજને પાટીદાર સમાજે સમર્થન આપ્યું। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે જાહેર કર્યું સમર્થન। દ્વિતીય સંતાન આવે તો પરિવારનું સન્માન કરવું જોઈએ। સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ક્રેઝ ખતરનાક છે તેવું આરપી પટેલનું કહેવું છે। સિંગલ ચાઇલ્ડના કારણે અનેક સામાજિક સમસ્યાઓ સર્જાય છે। આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં ખોટા ટ્રેન્ડ ઘૂસી ગયા છે। લગ્ન મોડા કરવાનો એક ટ્રેન્ડ છે જેને જોખમી ગણાવ્યો આરપી પટેલે। જાપાન યુરોપના દેશો પણ જન્મદર વધારવા મહેનત કરી રહ્યા છે। પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય। તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે। આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી। પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહેસાણામાં વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન સંમેલન યોજ્યું હતું, જેમાં જાહેરાત કરી હતી કે પંચાલ સમાજમાં જે દંપતી બીજું સંતાન લાવશે તેમને 25,000નો ચેક મળશે। પંચાલ સમાજનું માનવું છે કે એક બાળકની માનસિકતા સમાજની વસ્તી ઘટાડી રહી છે। પંચાલ સમાજમાં 50% દંપતીઓ એક જ સંતાન ધરાવે છે, ત્યારે આ ઘટતી વસ્તીને લાલબત્તી સમાન ગણાવતા સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી, જેને હવે પાટીદાર સમાજે સમર્થન આપ્યું।